છે રાજકોટનો બ્રહ્મ સમાજ. ઘણા બધા કાર્યક્રમો આજ છે, પણ બ્રાહ્મણો અહીંયા છે, બ્રાહ્મણોનો કાર્યક્રમ આ છે. એટલે અહીંથી હું જાહેરાત કરવાની હોય તો કે તામિલનાડુમાં એક પણ ટિકિટ નો આપી. આપણે તો જોતી નથી ને રાજકીય વાત આપણે ક્યારેય કરતા જ નથી, પણ 18 વોર્ડના બ્રાહ્મણો અહીં છે ત્યારે એક મેસેજ આપવા માંગુ છું. ગમે એ પક્ષમાંથી હોય, ગમે એ રાજકીય પક્ષ સાથે જોડાણેલો હોય, બ્રાહ્મણ હોય ઉમેદવાર, આપણે બ્રાહ્મણના પેટના હોય તો એને મત આપશું. બાકી જેને જ્યાં દલાલી કરી હોય એ કરે, આપણે એનાથી કાંઈ લેવા દેવા નથી. આપણે ખુલીને બ્રાહ્મણવાદ કરીએ છીએ. 365 દિવસ કોઈને પણ કાંઈ તકલીફ પડે અને અમે હાજર ન રહ્યા હોય કે અમે લડત ન આપી હોય એવો એક દાખલો તમે બતાવો. એટલે કાંઈ આપણે કોઈ કયા પક્ષને દેવો એ મારો વિષય નથી, પણ જો કદાચ બ્રાહ્મણ ઉમેદવાર ન હોય તમારે દેવો હોય એને દેજો. મને ખબર છે કે લાયક કોઈ નથી, પાછા એ તમે સાંભળી લેજો. જો બ્રાહ્મણ હોય તો બધા અહીં ન હોય, એટલે લાયક નથી, પણ છતાંય આપણે આપણો છે એમ ગણી અને આપણો કિંમતી મત વધુમાં વધુ મતદાન કરશું. અને બ્રાહ્મણોને જે ઉમેદવાર હોય, જે પક્ષમાંથી હોય, એને આપણે બધા મતદાન આપણો મત આપશું, કિંમતી મત. થોડી જ વારમાં આપણી બહેનો સુંદર મજાનો ફરશીરાશ કરશે. આપ બધા મેદાન સાફ રાખજો ને અહીં જેમ આપણે વ્યવસ્થા જાળવી એમ કોઈ યુવાનો પોતાનો વિડીયો ઉતારવા અંદર ન આવશો મહેરબાની કરીને, કારણ કે દીકરીઓ ડિસ્ટર્બ થાય. બહારથી તમે ઉતારો, બધા વિડીયા હું મૂકું છું, ડ્રોનના પણ વિડીયા હું મૂકીશ, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. સુંદર મજાની જમવાની પણ વ્યવસ્થા છે, ક્યારે આની દયાથી ઘટ્યું નથી. આપણે અટલ સરોવરમાં એવડું સંમેલન કર્યું ને આથી 3 ગણું માણસ તોય નથી ઘટવા દીધું એને, એટલે અહીંયા નહીં ઘટે. આપણે 2 કલાકમાં બધા જમી લઈશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 5 જ મિનિટ આપણે બધા મેદાન વચ્ચેથી ખાલી કરી દઈશું અને જે બેસવાની વ્યવસ્થા મળે ત્યાં આપણે બેસી જશું. યુવાનોને વ્યવસ્થા લેવાની ન હોય, ઊભા ઊભા જોઈ લેવાનું હોય, પણ વડીલોને ખાસ તમે ખુરશી આપજો, સોફો આપજો.